નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન વિભાગની આગાહી, રાહુલ ગાંધીનું મોટું નિવેદન, 2024નું ચોમાસું કેવું રહેશે, આજના ખેડૂત સમાચાર, તેમજ મિત્રો ખાતરોને લઈને મોટો નિર્ણય, ખેડૂત આંદોલનના કારણે મોટો ઝટકો, આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું। તેના પહેલા જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે। તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગની આગાહી સામે આવી છે। રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જ્યારે વરસાદની કોઈ સંભાવના નથી। તેમજ મિત્રો આગામી 2 દિવસ સામાન્ય તાપમાન વધવાની પણ આગાહી કરવામાં આવી છે। વધુમાં જાણીએ તો આઈએમડી અનુસાર 19 મે થી 21 મે સુધી વરસાદની સંભાવનાઓ છે। આ તરફ યુપીના ઘણા શહેરોમાં ધુમ્મસ જોવા મળી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લખનઉ, અયોધ્યાથી કાનપુર સુધી ધુમ્મસ રહેશે। આજે પણ ગાઢ ધુમ્મસ હતું। તે જ સમયે આગામી 1-2 દિવસ સુધી હળવું ધુમ્મસ અને આંશિક વાદળછાયું આકાશ રહે તેવી શક્યતાઓ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો રાહુલ ગાંધીનું મોટું નિવેદન। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે। મિત્રો તેમણે એક્સ પર લખ્યું હતું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનાર મોદી છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે। દરરોજના 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે। છેતરપિંડી જેની પાસે યુએસપી છે તે એમએસપીના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી રહી છે। ન્યાય નહીં, આવા લોકોને દિલ્હીથી બહાર કાઢી નાખો તેવું મિત્રો રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું હતું। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો બોટાદ માર્કેટયાર્ડ એ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસનું માર્કેટયાર્ડ ગણવામાં આવે છે। સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઊંચો મળી રહ્યો છે અને આવક પણ વધુ પ્રમાણમાં થતી હોય છે। છેલ્લા 3 દિવસ પૈકી 17મી ફેબ્રુઆરીના રોજ સરેરાશ કપાસની આવકમાં તેજી જોવા મળી હતી। બોટાદ માર્કેટયાર્ડ ખાતે કપાસની કુલ 53,340 મણ આવક નોંધાઈ હતી। કપાસનો પ્રતિમણ દીઠ સૌથી નીચો ભાવ 1185 રૂપિયા નોંધાયો હતો, જ્યારે સૌથી ઊંચો ભાવ મિત્રો 1514 રૂપિયા નોંધાયો હતો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો 2024નું ચોમાસું કેવું રહેવાનું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ આશાસ્પદ રહેશે। પેસિફિક મહાસાગરમાં અલ નીનો નબળું પડતા ઓગસ્ટ સુધીમાં લાલ નીનો મિત્રો બનવાનું છે અને ભારે વરસાદ લાવશે। વાત કરીએ તો મિત્રો ગત વર્ષે અલ નીનોના કારણે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો હતો। આ વખતે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે તેવું કહેવાય છે, જો કે ઉનાળામાં તાપની તીવ્રતા પણ વધારે જોવા મળશે તેમ કહેવાય રહ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખાતરોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે। સરકારે નેનો યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મુકાયો છે। એટલું જ નહીં, હવે નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે। સરકારે નેનો યુરિયા ખાતરોના ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે। આ સાથે કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ, મ્યુરિએટ ઓફ પોટાશ અને પોષક તત્વો આધારિત સબસિડી સપોર્ટ હેઠળ આવતા અન્ય ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમત વસૂલી શકશે નહીં। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂત આંદોલનના કારણે મોટો ઝટકો। પંજાબ હરિયાણાના ખેડૂતોના આંદોલનના કારણે લોકોની અવરજવરને અસર થઈ છે, ત્યારે ખાદ્ય ચીજો પુરવઠાને પણ અસર થવા લાગી છે। પંજાબથી આવતા બટાકા, વટાણા, કિન્નો અને આઝાદપુર શાક માર્કેટમાં આવતા કેટલાક શાકભાજી પણ રોહતકના માર્કેટમાં નથી પહોંચી રહ્યા, જેના કારણે શાકભાજીના ભાવમાં મિત્રો વધારો જોવા મળ્યો છે।